વડોદરાની સ્કૂલને ધમકીના મેલ અંગે ખુલાસો. મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના મેલથી ધમકી. વડોદરાની શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે વડોદરાની નવરચના સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મોકલવા મામલે મોટો ખુલાસો થયો છે. એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો થયો છે. મેલ ટુ tor.com નામના આ ડાર્ક વેબ ઉપરથી ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે. ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવાની બ્લાસ્ટની જરૂર છે તેવું આ ઈમેલમાં લખાણ હતું. ત્યારે આ ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખીને શાળામાં તપાસ કરી હતી. ઈમેલમાં પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ હતો. જેને લઈને બીડીએસ ટીમે સ્કૂલ અને યુનિવર્સિટી પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે ધમકી મોકલનારની તપાસ શરૂ કરી છે. અમદાવાદના નિકોલમાં ગટરના પાણીનો મુદ્દો ગરમાયો. મનપાની વોટર સપ્લાય સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા. અમદાવાદ મહાનગરપાલિકાની વોટર સપ્લાય સમિતિની બેઠક મળી, જેમાં સ્ટ્રોમ વોટરના 2 તાકીદના કામ મંજૂર કરવામાં આવ્યા. સ્માર્ટ સિટીના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડ્રેનેજ પાણી ઉભરાવવાની સમસ્યાને લઈને ચેરમેને લાલ આંખ કરી હતી અને કર્મચારીઓને સવાલ કર્યા હતા. સોસાયટીઓમાં ભરાતા પાણીને લઈને પણ સવાલો કરવામાં આવ્યા અને જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો જવાબદાર લોકોને સસ્પેન્ડ કરાશે તેવી પણ તાકીદ કરી. નિકોલ વિસ્તારમાં કામગીરી માટે ઉત્તર ઝોન પૂર્વ ઝોન પ્રોજેક્ટ એકબીજાને ખો આપી રહ્યા હતા, જેને લઈને ચેરમેન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું. તો બીજી બાજુ અમદાવાદ શહેરની ડ્રેનેજના તમામ મેઇન હોલને જીપીએસ સાથે ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. મધ્ય ઝોનમાં પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તે સફળ રહેતા હવે સમગ્ર શહેરમાં આ કામગીરી કરવામાં આવશે. જ્યાં 5 શિક્ષકની જરૂર છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. જામનગરના છેવાડાના ગામની આ સ્થિતિ. જામનગર જિલ્લાના છેવાડે આવેલા જામદુધઈ ગામે શિક્ષણની સ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. અહીંયા જામદુધઈ નજીકથી નેશનલ હાઈવે પસાર થતા જૂના ગામની પ્રાથમિક શાળા કપાતમાં આવી છે અને શાળાને તોડી પાડવામાં આવી છે. હવે 1 વર્ષ જેવો સમય વીતી ગયા છતાં પણ બાળકોને 1 કિલોમીટરથી વધુ દૂર ચાલીને બંધ થઈ ગયેલી તાલુકા શાળાએ આશરો લઈને અભ્યાસ કરવા જવા મજબૂર બનવું પડી રહ્યું છે. આટલી હેરાનગતિ વેઠી બાળકો ચાલતા 2 કિલોમીટર દૂર ભણવા જાય છે. પરંતુ ત્યાંની સ્થિતિ જાણીને આપને પણ સવાલ થશે કે શું આ રીતે ભણશે ગુજરાત? અહીંયા વિદ્યાર્થીઓ ભણવા તો જાય છે પરંતુ તેમને કોઈ ભણાવનાર જ નથી. આ શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. જ્યારે અમે શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી આ શિક્ષક એકલા જ અહીંયા ભણાવે છે. જ્યાં 5 શિક્ષકો હોવા જોઈએ ત્યાં ફક્ત એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા હોય છે હવે તે પોતે જ શિક્ષક બની બાળકોને ભણાવે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ભણાવવા ફક્ત એક જ શિક્ષક છે અને એ પણ એક સાથે 90 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે? તેથી તેઓ પોતે જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. ધોરણ 5 તેમજ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં ભણાવી રહ્યા છે. મહીસાગરમાં ઘરના ઘરનું સ્વપ્ન રહ્યું અધૂરું. 9 વર્ષ બાદ પણ લાભાર્થીઓને નથી મળ્યા આવાસ. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં અંદાજિત 6.40 કરોડના ખર્ચે 272 બહુમાળી આવાસોનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 12 વર્ષ પહેલા 2013માં આવાસોનું કામ ચાલુ થયું હતું, પરંતુ આ કામ એવું તો ખોરંભે ચડ્યું કે વર્ષ 2016થી આ આવાસો અધૂરા જ છે. હાલમાં સ્થિતિ એવી છે કે આવાસ જર્જરિત બની ચૂક્યા છે. આવાસોના કામ શરૂ થયાને 9 વર્ષ વીતી ગયા છતાં પણ આવાસોની કામગીરી અધૂરી છે. જે આવાસો જરૂરિયાતમંદ લોકો માટે બનાવાઈ રહ્યા હતા તે લોકો માટે હવે આ આવાસો સપના બનીને રહી ગયા છે. નવાઈની વાત તો એ છે કે આવાસોની કામગીરી અધૂરી હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટાભાગની રકમ ચૂકવી દેવામાં આવી છે. નગરપાલિકાએ આવાસોનું અધૂરું અને જર્જરિત કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને 5.25 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ અહીં ગરીબ લોકોને જ ભોગવવાનો વારો આવ્યો છે. હરિદ્વાર જતા ગુજરાતીઓ માટે ખુશખબર. ભાવનગરથી સપ્તાહમાં 2 વખત ટ્રેન ઉપડશે. હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર આવ્યા છે. ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન હવે અઠવાડિયામાં 2 વખત ઉપડશે. ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી રહેલી અભૂતપૂર્વ સફળતાને કારણે રેલવે વિભાગને સારી આવક મળી રહી છે. ત્યારે આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રેલવે તંત્ર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરતા હવે ભાવનગર હરિદ્વાર ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી છે, પરંતુ સોમવારે અને ગુરુવારે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે તેમ છે. અમદાવાદમાં ફરવા નીકળ્યો કોલ્ડ પ્લેનો સિંગર, અડધી રાત્રે મોપેડ પર કરી સવારી. કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદની ગલીઓમાં મોપેડ લઈને ફર્યા. કોલ્ડ પ્લેના ગાયક અને લેખક ક્રિસ માર્ટિન અડધી રાત્રે અમદાવાદમાં ફરી રહ્યા હોવાનો એક વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. કલાકારે અમદાવાદની ગલીઓમાં મોડી રાત્રે મોપેડ પર સવારી કરી હતી. ક્રિસ માર્ટિનનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ એક મોપેડ પર પોતાની મસ્તીમાં ફરી રહ્યા છે. કોન્સર્ટ માટે અમદાવાદ આવેલા કોલ્ડ પ્લે સિંગર ક્રિસ માર્ટિને અડધી રાત્રે શહેરની મુલાકાત લીધી હતી, જે કોન્સર્ટ માટે સંગીત રસિકો ઘેલા બન્યા છે. જેના કોન્સર્ટ માટે દેશભરમાંથી સંગીત પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તે ક્રિસ માર્ટિન મોડી રાત્રે મોપેડ પર બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદ શહેરમાં ફરતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી જ દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગરના 5 થી વધુ ગામોને જોડતા રસ્તાના અધૂરા કામથી લોકો હેરાન પરેશાન. સુરેન્દ્રનગરના વઢવાણમાં બિસ્માર રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 5 થી વધુ ગામોને જોડતા રસ્તાના નવીનીકરણના અધૂરા કામથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. વઢવાણના માળોદ, ગોલડિયાદ, રામપરા સહિતના ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતા બિસ્માર રોડના નવીનીકરણની તંત્રએ 3 માસ અગાઉ જ કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 3 કિલોમીટરના આ રસ્તાને નવો બનાવવાની કામગીરી શરૂ કરીને રસ્તા પર મેટલ નાખી કામગીરી હાથ ધરાઈ. પરંતુ થોડા દિવસ કામગીરી કર્યા બાદ આ રોડનું કામ અધૂરું મૂકી દેવાયું, જેથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના કહ્યા મુજબ આ રસ્તા પર ગુરુકુળ શૈક્ષણિક સંકુલ આવેલું છે, તેમજ 5 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સહિતના હજારો લોકો દૈનિક આ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર ઠેર ઠેર માટી અને કપચીના ઢગલાના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તંત્ર જાણે રસ્તાની નવીનીકરણની કામગીરી શરૂ કર્યા બાદ આ રસ્તાને જો ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકમાંગ છે. મહાકુંભમાં પહોંચવું મોંઘું પડશે, ફ્લાઇટના એરફેરમાં થયો ધરખમ વધારો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા માટે દેશ વિદેશથી ભક્તો પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યા છે અને જવાના છે. પરંતુ ગુજરાતમાંથી પ્રયાગરાજ પહોંચવું મોંઘું પડી રહ્યું છે. મહાકુંભમાં જવા માંગતા લોકો માટે માઠા સમાચાર. પ્રયાગરાજ જતી ફ્લાઇટના એરફેર એટલે કે ભાડામાં થયો છે ધરખમ વધારો. અમદાવાદ ટૂર ઓપરેટર મુજબ પ્રયાગરાજ માટેની ફ્લાઇટનું એરફેર સામાન્ય દિવસોમાં જ્યાં 7,000 હતું તે હાલ 40 થી 45,000 પહોંચ્યું છે. ટૂર ઓપરેટરને હાઈએસ્ટ ઇન્ક્વાયરી મહાકુંભમાં જવા માટેની આવી રહી છે. રોજના 150 જેટલા ફોન આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા રાજકોટમાં મેચ રમવા આવવાની છે. ખેલાડીઓને ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. 28મી જાન્યુઆરીએ રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાવાની છે. મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા જ્યાં રોકાવાની છે તે હોટેલે પણ ખેલાડીઓ માટે તૈયારી કરી છે. રવિવારે સાંજે ટીમ ઇન્ડિયા રાજકોટના હોટેલ સયાજી ખાતે આવી પહોંચવાની છે. કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓ, કોચ સહિતના સ્ટાફનું સ્વાગત થશે. સાથે જ રેડ કાર્પેટ અને પુષ્પ માલિકા, કુમકુમ, અક્ષતથી ખેલાડીઓનું સ્વાગત કરાશે. ટીમ ઇન્ડિયાને વેલકમ ડ્રિંક આપ્યા બાદ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને લઈ બાજરાનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર, રીંગણનો ઓળો, દહીં તિખારી, કઢી, ખીચડી સહિતના વ્યંજન પીરસવામાં આવશે. સાથોસાથ પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન ફૂડ પણ પીરસવામાં આવશે. 28મી તારીખના રોજ સવારે બ્રેકફાસ્ટમાં થેપલા, આલુ પરોઠા, દહીં, ફાફડા, જલેબી, સૂકી ભાજી, બ્રેડ બટર, ફ્રૂટ્સ, જ્યુસ સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. સાથે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવશે, જેમાં 18થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. ફુલકા રોટી, પૂરી, મિક્સ વેજીટેબલ, કઠોળ, ગાજરનો હલવો, પૂરણપૂરી, ભજીયા, ઢોકળા, હાંડવો, રસ, પાત્રા સહિતની વાનગીઓ હશે. સયાજી હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે અગાઉ જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ આવતા ત્યારે